ચાલો આજે વાત કરીએ મોટર સ્ટાર્ટરની. કોઈપણ ઔદ્યોગિક સેટઅપ માટે યોગ્ય સ્ટાર્ટર પસંદ કરવું કેટલું જરૂરી છે એ તો સૌ જાણે છે, પણ 3 સામાન્ય પ્રકારોમાંથી કયું પસંદ કરવું? આ સમજૂતીના અંત સુધીમાં આપણને બરાબર ખ્યાલ આવી જશે કે કઈ પરિસ્થિતિમાં કયું સ્ટાર્ટર કામ આવે છે. ચાલો એક આંકડાથી શરૂઆત કરીએ. 7 ગણો. લાગે છે ને મોટો આંકડો? આ જ આપણી આખી વાતનો આધાર છે. પણ સવાલ એ છે કે આનો મતલબ શું થાય? આ આંકડો સીધો જ એ સમસ્યા સાથે જોડાયેલો છે જે મોટી મોટરો ચાલુ કરતી વખતે આવે છે. સમજો કે આ એક જબરદસ્ત અને કદાચ નુકસાનકારક ઇલેક્ટ્રિક કરંટનો ઉછાળો છે. ટેકનિકલ ભાષામાં આને ઇનર્શ કરંટ કહેવાય છે. સાવ સાદી ભાષામાં સમજીએ તો જ્યારે કોઈ મોટી મોટર ચાલુ થાય ને ત્યારે એ 1 સેકન્ડ માટે એટલી બધી વીજળી ખેંચે છે કે પૂછો ના વાત. અને બસ આ જ સમસ્યાને કાબૂમાં લેવા માટે મોટર સ્ટાર્ટર બનાવવામાં આવ્યા છે. તો પછી આ સમસ્યાનો સૌથી પહેલો અને સૌથી સીધો-સાધો ઉકેલ કયો? એ છે ડાયરેક્ટ ઓનલાઇન સ્ટાર્ટર, જેને આપણે ટૂંકમાં DOL સ્ટાર્ટર પણ કહીએ છીએ. જુઓ, અહીં આપણી પાસે એક ડેટા ટેબલ છે. ચાલો સૌથી પહેલાં ડાબી બાજુની પહેલી કોલમ પર નજર કરીએ. એમાં DOL સ્ટાર્ટરની બધી વિગતો છે. તો આમાં મુખ્ય વાત શું છે? DOL સ્ટાર્ટર એકદમ સિમ્પલ અને સસ્તું છે. એ મોટરને સીધો જ ફૂલ પાવર આપી દે છે. પણ આનો એક મોટો ગેરફાયદો પણ છે. એ સ્ટાર્ટિંગ કરંટને બિલકુલ કંટ્રોલ નથી કરતું. અને એટલે જ કરંટ ફૂલ લોડ કરતાં 5 થી 7 ગણો વધી જાય છે. એટલે જ આની બનાવટને જોતા DOL સ્ટાર્ટર નાની મોટરો માટે સૌથી સારો વિકલ્પ છે. ખાસ કરીને એવી મોટરો જે 5 હોર્સ પાવરથી ઓછી હોય, જ્યાં આટલો બધો એનાશ કરંટ મોટી ચિંતાનો વિષય નથી. ચાલો હવે વાત કરીએ સૌથી એડવાન્સ વિકલ્પની. આ છે ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર. સમજો કે આ એકદમ પ્રીમિયમ કંટ્રોલવાળો ઉકેલ છે. ફરીથી પેલા ટેબલ પર આવીએ. હવે આપણું ધ્યાન વચ્ચેની કોલમ પર રહેશે, જ્યાં ઓટો ટ્રાન્સફોર્મરની માહિતી છે. આ સ્ટાર્ટરની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? એડજસ્ટમેન્ટ. ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટરથી સ્ટાર્ટિંગ વોલ્ટેજ અને કરંટ પર એકદમ ચોકસાઈથી કંટ્રોલ કરી શકાય છે. પણ હા, આટલી ચોકસાઈ મેળવવા માટે કિંમત પણ વધારે ચૂકવવી પડે છે અને એની બનાવટ પણ વધુ જટિલ હોય છે. આ જ કારણે આ પ્રીમિયમ ફીચર્સ મોટી અને સેન્સિટિવ મોટરો માટે જરૂરી બને છે. સામાન્ય રીતે 20 હોર્સ પાવરથી વધુની મોટરો, જ્યાં સ્મૂધ અને કંટ્રોલ્ડ સ્ટાર્ટિંગ સૌથી વધુ જરૂરી હોય છે. અને હવે આપણો ત્રીજો વિકલ્પ, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. આની એક રીતે બેલેન્સ્ડ વર્કહોર્સ કહી શકાય. એકદમ લોકપ્રિય અને સંતુલિત ઉકેલ. ચાલો ટેબલમાં છેલ્લી કોલમ પર એક નજર કરીએ. આ જમણી બાજુની કોલમમાં સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની વિગતો છે. આ સ્ટાર્ટર ખરેખર એક સ્માર્ટ સોલ્યુશન છે. એ શું કરે છે? શરૂઆતમાં એ મોટરને ઓછા વોલ્ટેજ પર સ્ટાર કનેક્શનમાં ચાલુ કરે છે અને પછી થોડી વાર પછી ફૂલ પાવર માટે એને ડેલ્ટા કનેક્શનમાં ફેરવી નાખે છે. આનાથી શું થાય? સ્ટાર્ટિંગ કરંટ ઘટીને લગભગ 3 ભાગનો થઈ જાય છે. જોરદાર નહીં? બસ આ જ બેલેન્સના કારણે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર 5 થી 20 હોર્સ પાવરની મોટરો માટે એકદમ પરફેક્ટ પસંદગી બને છે. અહીં પરફોર્મન્સ અને કિંમતનું એકદમ સરસ મિશ્રણ જોવા મળે છે. તો ચાલો હવે આ ત્રણેયને સામસામે મૂકીને જોઈએ. એક હેડ ટુ હેડ સરખામણી કરીએ, જેથી કયો વિકલ્પ ક્યારે પસંદ કરવો એ એકદમ સ્પષ્ટ થઈ જાય. સૌથી પહેલાં વાત કરીએ કિંમતની. અહીં તો ચિત્ર સાવ સાફ છે. DOL સૌથી સસ્તો અને ઓટો ટ્રાન્સફોર્મર સૌથી મોંઘો. હવે જોઈએ કરંટ કંટ્રોલ. DOLની સરખામણીમાં સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર ઇનરશ કરંટને જબરદસ્ત રીતે ઘટાડી દે છે. ફરક સાફ દેખાય છે. અને છેલ્લે કોમ્પ્લેક્સિટી એટલે કે જટિલતા. અહીં સ્ટાર ડેલ્ટા વચ્ચે આવે છે, પણ ઓટો ટ્રાન્સફોર્મર એના ચોકસાઈવાળા કંટ્રોલને કારણે સૌથી વધુ જટિલ છે. અને આ રહ્યું આખું સારાંશ ટેબલ, જે બધી વાતને એક જ જગ્યાએ બતાવે છે. અહીં આપણે ત્રણેય સ્ટાર્ટરની સરખામણી એકસાથે જોઈ શકીએ છીએ. પાવર, કિંમત અને જટિલતા, આ ત્રણેય વચ્ચેનો સંબંધ આનાથી વધુ સ્પષ્ટ ન હોઈ શકે. આ સમજો કે આપણી ફાઇનલ ગાઈડ છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? કોઈ એક બેસ્ટ સ્ટાર્ટર જેવો કંઈ નથી. બસ કામ માટે યોગ્ય સ્ટાર્ટર હોય છે. સવાલ એ છે કે જરૂરિયાત શું છે?
શું બજેટ સૌથી મહત્વનું છે કે પછી એકદમ ચોકસાઈવાળો કંટ્રોલ જોઈએ છે કે પછી મોટરનું કદ નક્કી કરશે કે કયો સ્ટાર્ટર લેવો? અને ચાલો આ વાતને એક ભવિષ્યના સવાલ સાથે પૂરી કરીએ. ટેકનોલોજી તો સતત બદલાઈ રહી છે. હવે VFDs એટલે કે વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઇવ્સ જેવા આધુનિક ઇલેક્ટ્રોનિક્સ વધુને વધુ સસ્તા થઈ રહ્યા છે. તો શું એવું બનશે કે આ ક્લાસિક સ્ટાર્ટર્સ ભવિષ્યમાં ભૂતકાળ બની જશે? આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને?